બસ સમય આવી ગયો છે આપણા ઈપીએફ ખાતામાં વ્યાજ જમા થઈ જવાનો. ક્યારે બી વ્યાજ જમા થાય તો આપણને અંદરથી એક્સાઇટમેન્ટ હોય છે કે યાર કેટલું વ્યાજ થયું હશે, અને એ એક્સાઇટમેન્ટમાં આપણે રેગ્યુલરલી આપણા ઈપીએફનું બેલેન્સ ચેક કરતા હોઈએ છીએ. એટલે જ જો તમે જાણવા માંગતા હોય 4 એવી રીત જેનાથી આપણા ઈપીએફનું બેલેન્સ આપણે આવી રીતે ઘરે બેઠા ફોનમાં જોઈ શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે હું તમને 4 રીત જે કહેવાનો છું ને, એ 4 રીત એક સિક્વન્સમાં કહીશ. સૌથી ઇઝીથી સૌથી ડિફિકલ્ટ સિક્વન્સમાં કહીશ કે કઈ રીતે આપણે ઈપીએફનું બેલેન્સ ચેક કરી શકીએ. સૌથી પહેલો અને સૌથી ઇઝી રસ્તો છે મિસ કોલનો માધ્યમ. મિસ કોલ મારીને તમારા રજિસ્ટર્ડ ફોન નંબરથી જે એક્ટિવ યુએએન જોડે કનેક્ટેડ હોય એનાથી સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર મિસ કોલ મારીને તમે તમારા ફોનમાં એસએમએસના માધ્યમથી તમારા ઈપીએફ એકાઉન્ટનું બેલેન્સ જોઈ શકશો. આ બેલેન્સ આપણે જોઈશું એટલે ખબર પડી જશે વ્યાજ કેટલું જમા થયું. બીજો ઓપ્શન છે એસએમએસનો ઓપ્શન. સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર તમારે એસએમએસમાં આટલું લખવાનું છે, EPFOHO. આ લખીને પછી આગળ તમારો 10 ડિજિટનો યુએએન નંબર લખવાનો છે. એ લખીને મોકલશો એટલે પાસબુક તમારા ફોનમાં એસએમએસમાં આવી જશે, પણ એ ઇંગ્લિશમાં આવશે. તમે જોઈ શકો છો એ 10 લેંગ્વેજીસમાં તમે આ મેસેજ મંગાવી શકો છો. એટલે જે ભાષામાં જોઈએ છે એ ભાષાના પહેલા 3 આંકડા લખશો તો પછી એ ભાષામાં તમારી પાસબુક તમને મળી જશે મેસેજમાં. ત્રીજું ઓપ્શન છે ઉમંગ એપ્લિકેશન. આ આપણે ડાઉનલોડ કરીને ગવર્મેન્ટની ઘણી બધી સર્વિસીસનો લાભ લઈ શકીએ છીએ. ઉમંગ એપ્લિકેશનમાં સર્ચ કરો ઈપીએફઓ. ઈપીએફઓના ઓપ્શન્સ આવે ને એમાં વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરો. ત્યાં આપણો યુએએન એન્ટર કરવાનો આવશે. એન્ટર કરીને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરો. એ નંબર પર જે ઓટીપી આવ્યો છે એ ઓટીપી એન્ટર કરો ઓટીપીના સ્થાનમાં, અને એના પછી સીધું ઓપ્શન આવશે આપણને જોવાનું કે કઈ પાસબુક જોવી છે. જે તમારું કરંટ એમ્પ્લોયમેન્ટ છે એના ઉપર ક્લિક કરીને એની પાસબુક જોશો તો તમને આખી પાસબુક જોવા મળી જશે. ચોથું અને સૌથી વધારે સમય લાગે એ ઓપ્શન છે ને, એ છે વેબસાઇટ પર જવાનો. EPFindia.gov.in વેબસાઇટ ઉપર જાઓ. એમાં સર્વિસીસ ઉપર ક્લિક કરો, ફોર એમ્પ્લોઈઝ ઉપર ક્લિક કરો. એમાં નીચે છે ને વ્યૂ પાસબુક લખેલું આવશે, એના ઉપર ક્લિક કરો. તમારો યુએએન એન્ટર કરો, તમારો પાસવર્ડ એન્ટર કરો જે ઈપીએફ એકાઉન્ટનો તમે એન્ટર કર્યો હોય. નથી એન્ટર કર્યો તો રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી સેટ કરી શકશો, પણ પાસવર્ડ સેટ કરો ને એના 6-7 કલાક પછી જ તમે લોગિન કરી શકશો. હું મારો પાસવર્ડ ભૂલી ગયો હતો એટલે હું લોગિન ના કરી શકું, એટલે લોગિન કરીને હું તમને પાસબુક નહીં બતાડી શકું. બટ અહીંયા તમે પાસવર્ડ એન્ટર કરીને તમારી પાસબુક જોઈ શકશો એમ્પ્લોયમેન્ટ ઉપર ક્લિક કરીને. આ 4 સિમ્પલ રસ્તા છે તમારા ઈપીએફ એકાઉન્ટનો ટોટલ બેલેન્સ અને પાસબુક જોવાના. આશા રાખું છું આ વિડીયોની માહિતી તમને ગમી હોય. આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.